સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રનમાં બે યુવતીને કાર ચાલકે ટક્કર મારી। હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। મોપેડ સવાર બે યુવતીને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી। સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો છે। કાર ચાલક વિક્રમસિંહ અટાલિયા હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપી પર અગાઉ પણ અનેક ગુના દાખલ છે। તો બે યુવતીને કાર ચાલકે ટક્કર મારી હતી। ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી પહેલાથી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર અને તેના પર ગુના દાખલ હોવાનું પણ સામે આવી રહ્યું છે। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતના ઉત્તરાયણ વિસ્તારની ઘટના છે કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની છે। મોપેડ સવાર બે યુવતીને કાર ચાલકે પાછળથી આવીને ટક્કર મારી છે। ઘટનાને અંજામ આપી કાર ચાલક થયો હતો ફરાર। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની ધરપકડ કરી છે। સૌથી મહત્વની વાત છે કે કાર ચાલક વિક્રમસિંહ અટાલિયા કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે। પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસે વધુ તપાસ શરૂ કરી। સુરતમાં રફતારનો કહેર હજુ પણ યથાવત છે। સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે પતિ પત્ની અને બાળકીને અડફેટે લીધા હતા અને ફરાર થયો હતો। જો કે લોકોના ટોળાએ કાર ચાલકને ઝડપી પાડ્યો અને બરોબરનો મેથી પાક આપીને પોલીસને હવાલે કર્યો છે। અકસ્માતમાં પતિ પત્ની અને બાળકીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતની આ ઘટનામાં કારના આગળના ભાગને મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું હતું। તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો। વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરાના વાઘોડિયામાં ડમ્પર ચાલકે માતા પુત્રીને અડફેટે લીધા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે હિટ એન્ડ રનની આ ઘટના વાઘોડિયા માળોધર રોડ પર બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી। અકસ્માતમાં માતા પુત્રીને ગંભીર ઈજા પહોંચી હતી। જો કે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો રાજકોટ અકસ્માત કેસમાં મોટો ખુલાસો। નબીરાઓને બચાવવાનું કારસ્તાન ખુલ્લું પડ્યું। ડ્રાઈવર બદલ્યો હોવાનું પોલીસે કબૂલ્યું। ડ્રાઈવર બદલવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। 21 માર્ચે ન્યારી ડેમ રોડ પર થયો હતો અકસ્માત। મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસે કબૂલ્યું। પોલીસ સમક્ષ હાજર થયેલ આરોપી ડ્રાઈવર ખોટો છે। સગીર યુવક કાર ચલાવતો હતો, જેની ઓળખ થઈ ચૂકી છે। ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને કરેલી અરજીમાં સનસનીખેજ આક્ષેપ કરાયો હતો। તો અકસ્માત બાદ ડ્રાઈવર બદલ્યાનો આક્ષેપ થયો હતો। અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરીને ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનું સામે આવ્યું છે। કરવાની હોય પોલીસ એને કરી છે। અમે અત્યારે બધી વસ્તુ કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા। બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ। ત્યારે ને ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ કે તમને નો ખબર પડે ને તમે તમારું કામ કરો ને મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે નો ખબર પડે, વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં, એમ કરીને ટ્વીટ કરી દઈશ। એક્સિડન્ટ થયું તો ઉલાડીને વયા ગયા, એમને પડ્યો છે મારા બાબાને, પણ કોઈ લેતું નથી અને ડ્રાઈવર બદલી જાય છે, બધું કરે છે। આ એની માઇન્ડસેટ છે ગરીબ માણસને હેરાન કરવાની। અહીંયા 8-8 દિવસથી હોય પારી માથે બેઠી, કોઈ આવીને કોઈ નથી રહ્યું। પોલીસ વાળા એની જેબ ભરે છે। મારા છોકરાને ફૂટબોલની જેમ ઉડાડી દીધી, ઉડાડીને મારા છોકરાને એ લોકો ગાડીની નીચે ઉતરે છે, જોવે છે કે મારી ગાડીને કઈ ડેમેજ નથી થયું ને, પણ હવે ધકધક તડકામાં મારો છોકરો લોહી લોહાણ લથપથની હાલતે રોડ ઉપર પડ્યો હતો અને છોકરાને જોયો નહીં। 20 મિનિટ ક્યાં ઉભા રહ્યા પણ મારા છોકરાને ઉપાડ્યો નહીં। માણસે છે ને એની માણસાઈ મૂકી દીધી છે। પોલીસનો જરાય સપોર્ટ નથી। જો પોલીસનો સપોર્ટ હોય તો આ બધું થાય જ। ફૂટેજમાં દેખાય છે પાછળથી એક વ્યક્તિ આવે છે, આગળ બે છોકરા એક ડ્રાઇવિંગ સીટમાં બેઠો હોય છે, એક સાઈડમાં બેઠો હોય છે, એ ઉતરીને ઓલી બાજુ જાય છે, બીજી ગાડી આવે છે, એ બે છોકરા બીજી ગાડીમાં બેસીને વયા જાય છે। તો આરોપી નબીરાઓને બચાવવાના કારસ્તાનમાં પોલીસની મિલીભગત સામે આવી છે। પોલીસે ડ્રાઈવર બદલવા માટે સેટિંગ કરી હતી।
મોટા અને મહત્વપૂર્ણ સમાચાર રફતારનો કહેર તો છે, પરંતુ પોલીસની સેટિંગ સામે આવતા અનેક સવાલો, પરંતુ અલગ અલગ દ્રશ્યો સુરત, વડોદરા અને રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રફતારના રાક્ષસો કેટલા બેફામ બન્યા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. સુરતમાં પણ હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાથી પણ ડમ્પર ચાલક બેફામ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કાર ચાલકે અકસ્માત સર્જ્યો રાજકોટમાં અને તેમાં પોલીસની મિલીભગત હોવાનું પણ સામે આવ્યું, પરંતુ આ રફતાર ક્યાં સુધી જિંદગી છીનવશે તે મોટો સવાલ. તો સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે યુવકની બબાલ. હેલ્મેટ નહીં પહેર્યું હોવાથી પોલીસે રોક્યો હતો. યુવકે ટ્રાફિક પોલીસને આપી ધમકી. ટ્રાફિક પોલીસનો વિડીયો પણ બનાવ્યો. વેડ દરવાજા વિસ્તારમાં બની છે આ સમગ્ર ઘટના. ઘટના પહેલા યુવકે હોસ્પિટલની ફાઇલ બતાવી, ત્યારબાદ પોલીસે તેને જવા દીધો હતો. ફરી પાછો આવી ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી 10 મિનિટ સુધી રોડ પર હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. તો ટ્રાફિક પોલીસ સાથે યુવકે બબાલ કરી હતી, જે દ્રશ્યો સામે આવ્યા. યુવકે ટ્રાફિક પોલીસને ધમકી પણ આપી. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં સીન સપાટા યુવકને ભારે પડ્યા. હથિયાર સાથે સોશિયલ મીડિયામાં મૂક્યો હતો વિડીયો. વઢવાણ પોલીસે યુવકને ઝડપી પાડ્યો. હથિયાર સાથે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરનાર યુવક સામે કાર્યવાહી. યુવકે લોખંડના ધારિયા સાથે સીન સપાટા કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો. તો વઢવાણ પોલીસે યુવકને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું. યુવક પાસે માફી મંગાવતો વિડીયો પણ બનાવડાવ્યો. થોડો સમય પહેલા મેં ઇન્સ્ટાગ્રામમાં જે રીલ બનાવી હતી, જે કાયદા વિરુદ્ધ છે, જે હથિયાર સાથે, જેમાં મને વઢવાણ પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે, તેમાં આજ પછી હું ભૂલ નહીં કરું અને તમે પણ ના કરતા, માફ કરજો. તો વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ફતેગંજ વિસ્તારમાં મારામારીની ઘટના. યુવકોના બે ગ્રુપ વચ્ચે જાહેરમાં મારામારી. કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે માથાભારે શખ્સોની શોધખોળ શરૂ કરી છે. તો ફતેગંજ વિસ્તારમાં મારામારીની અહીંયા ઘટના સામે આવી છે. એકબીજાને માર મારતા અહીં બે ગ્રુપ જોવા મળી રહ્યા છે. કયા કારણોસર આ મારામારી થઈ હતી તે અંગે જાણકારી હજુ સામે નથી આવી. તો રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. શાળામાં બાળકો વાહન લઈ આવતા હોવાની ફરિયાદ બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. શાળાએ લાયસન્સ વગર વાહન લઈને આવનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પગલાં લેવાશે. આ ઉપરાંત વાહન આપનાર વાલીઓને પણ બક્ષવામાં નહીં આવે. વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો પોરબંદરમાં મહિલા સશક્તિકરણ માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો. શહેરની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, રોટરેક્સ ક્લબ તેમજ રોટરી ક્લબ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી. અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોએ સાથે મળી માનવ સાંકળ દ્વારા વુમન પાવર લખ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનોએ સાથે મળી જે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, તેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત 10 જાણીતી રેકોર્ડ બુકમાં થશે. 10 જેટલી જે વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડથી લઈ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ જેવી જુદી જુદી સંસ્થાઓમાં અમે આજે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી રહ્યા છીએ. આ વુમન પાવર જે ખાલી બહેનોને સશક્તિકરણ, જે ભારતીય સંસ્કૃતિ, આપણી નારી સંસ્કૃતિ, નારી વંદના, નારી નારાયણના સિમ્બોલને જે વ્યાખ્યા છે આપણી, એને આજે અમે જે છે એ સાકાર કર્યું છે. મહિલા સશક્તિકરણને અમે પણ એક આગળ વધારીએ અને પોરબંદરની મહિલાઓને ખાસ આગળ વધારીએ, એના માટે અમે આ વર્લ્ડ રેકોર્ડનું, જે વર્લ્ડની 9 વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો છે, એનું આયોજન કરેલ હતું. આજે અમારે આ વુમન પાવર વુમન ચેનથી લખાઈ ગયું છે અને 6000થી પણ વધારે વિદ્યાર્થીઓ તથા પોરબંદરની જનતા આમની અંદર બેઠી છે. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરેલા ગેરકાયદે ખનન આક્ષેપો મુદ્દે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ જવાબ આપ્યો. 2023-24માં ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ખનનના 9 કેસ નોંધાયા છે. ખનન સંગ્રહ મળીને કુલ 149 કેસ નોંધાયા છે.
જેમાંથી કુલ 164.52 લાખની વસૂલાત કરાઈ છે. તો 2024-25માં ફેબ્રુઆરીના અંત સુધીમાં ખનનના 12 કેસ, વાહનના 160 અને ખનીજ સંગ્રહના મળીને કુલ 183 કેસ કરવામાં આવ્યા, જેમાંથી કુલ 196.36 લાખની વસૂલાત કરવામાં આવી છે. 2023-24માં આપના જિલ્લાની અંદર જિલ્લામાં ખનન માટેના 9 કેસો તંત્ર દ્વારા થયા છે. જે વાહનો પકડાયા છે એવા 126 કેસ કરવામાં આવ્યા છે અને ખનન સંગ્રહ માટેના 14 કેસ એમ કુલ મળી અને 23-24ની અંદર 149 કેસ કરવામાં આવ્યા છે. 164.52 લાખની વસૂલાત કરવામાં આવી છે. એવી જ રીતે ચાલુ વર્ષમાં વર્ષ 2024-25 ફેબ્રુઆરી અંત સુધીમાં ખનનના 12 કેસ, વાહનના 160 કેસ, ખનિજ સંગ્રહના 11 કેસ મળીને 183 કેસ કરવામાં આવ્યા છે અને ટોટલ કુલ મળી અને 196.36 લાખની વસૂલાત પણ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ગેરકાયદે ખનન કરતા માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. કલેક્ટર દ્વારા ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગને છેલ્લા 1.5 મહિનાથી ખનીજ ચોરી મામલે તપાસ કરવા સૂચન કરાયું હતું, જેમાં સતત રેડ કરાતા 26 લીઝ ધારકો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ થઈને 221 કરોડનો દંડ ફટકારાયો છે. એટલું જ નહીં, રોયલ્ટી ચોરી પણ કરવામાં આવતી હતી. તપાસમાં વિસંગતતા સામે આવી આ તમામને પણ કરોડોનો દંડ ફટકારાયો છે. હાલ પણ આ ઝુંબેશ યથાવત છે, જેથી આવનારા સમયમાં હજુ ઘણી ખનીજ ચોરી ઝડપાશે. 26 જગ્યાએ અમે રેડ કરી છે અને એમાં 221 કરોડ જેટલો અત્યારે ખનીજ ચોરી છે પકડાયેલ છે, જેની આગળની જે એની સુનાવણીની કાર્યવાહી છે અત્યારે મારી કક્ષાએ ચાલુમાં છે અને એમને પૂરતો હિયરિંગને કરી અને નિયમોસરનો દંડ કરવામાં આવશે. વલસાડની જગવિખ્યાત વલસાડી હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી વલસાડી હાફૂસ કેરીને વૈશ્વિક ઓળખ મળે તે માટે જીઆઈ ટેગ મળે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ અનેક વખત વલસાડ જિલ્લાના અને નવસારીના ખેડૂતોએ આ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છે. જો કે હજુ સુધી માંગ પૂરી નહીં થતા હવે વલસાડ ડાંગના સાંસદે પણ ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને જીઆઈ ટેગ માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે. જે કોણકણની કેરીઓ છે હાફૂસ, તે મેની 3જા વીક લગીને થાય છે અને મેના 3જા વીક પછી વલસાડ અને નવસારીની હાફૂસ કેરી થાય છે. એટલે બંને રાજ્ય એકબીજાના પૂરક બનશે, એકબીજાના પ્રતિસ્પર્ધી બનવાના નથી. બંને રાજ્યના ખેડૂતને લાભ જ થશે. એના માટે આ જીઆઈ ટેગ બહુ જરૂરી છે. એના લીધે મારા લાખો ખેડૂત ગુજરાતના છે એને પણ ફાયદો થશે, મહારાષ્ટ્રને પણ ફાયદો થશે. એના માટે જીઆઈ ટેગ જલ્દીથી જલ્દી મળે એના માટે મેં ભારપૂર્વક રજૂઆત આપણા દેશના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજીને કરી છે. તો મોક ડ્રીલ કરવા આવેલા એનએસજી કમાન્ડો ફસાયા આગમાં. સુરતમાં આ ઘટના બની છે. જે હોટલમાં એનએસજી કમાન્ડો રોકાયા હતા એના નીચેના ભાગમાં આગ લાગી હતી. અલથાણા વિસ્તારમાં વહેલી સવારે આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. ભીમરાડ રોડ પર આવેલ એક્સલન્સ હબ શોપિંગ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. મહત્વનું છે કે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા કોમ્પ્લેક્સના 3જા અને 4થા માળ સુધી ફેલાયા હતા. ઉલ્લેખનીય છે કે આગ જે કોમ્પ્લેક્સમાં લાગી હતી તેના 3જા અને 4થા માળે 123 લોકો ફસાયા હતા, જેમાં એનએસજી કમાન્ડો પણ હતા. બીજી તરફ બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને એનએસજી કમાન્ડોનું રેસ્ક્યુ કર્યું. એનએસજી કમાન્ડોનું નામ સાંભળતાની સાથે જ મગજમાં આવે છે આતંકવાદીઓ સાથે લડનારા આ જવાનો. પણ આ જવાનો રાત્રે મુશ્કેલમાં મુકાયા હતા, કારણ કે 3 દિવસથી એનએસજી કમાન્ડો સુરતમાં મોક ડ્રીલ કરી રહ્યા છે અને જે હોટલમાં રોકાયા હતા તે હોટલની નીચે આવેલી દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કહી શકાય કે સુરતના ડ્રીમ સિટી એટલે કે ડાયમંડ બુર્જ ખાતે મોક ડ્રીલ પતાવી 2:30 વાગે જવાનો નીકળ્યા હતા. 3 વાગ્યાની આજુબાજુ હોટલ પર પહોંચ્યા હતા અને હજુ તો આડા પડી અને આરામ કરે પહેલાં આગ લાગતા દોડધામ
દોડધામ મચી ગઈ હતી. જો કે આગ લાગવાનો કોલ સુરત ફાયર વિભાગને મળતા જ ફાયર વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. તેમને પણ એક અંદાજ આવ્યો હતો મોક ડ્રીલ છે, પણ જ્યારે ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું અને કામગીરી શરૂ કરી ત્યારે તેમને ખબર પડી કે આ મોક ડ્રીલ નથી. નીચેના માળે આગ લાગી હતી, જ્યારે ઉપરના માળે હું તમને હોટલ બતાવવાનો પ્રયાસ કરીશ કે હોટલમાં 100 કરતાં વધુ જવાનો રોકાયા હતા અને અહીંયાથી તેઓ છેલ્લા 3 દિવસથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં મોક ડ્રીલ કરી રહ્યા હતા. એટલે કે મોક ડ્રીલ માટે આવેલા જવાનો આગમાં ફસાયા અને સુરત ફાયર વિભાગ આગની ઘટનાઓમાં સૌથી આગળ હોય છે, રેસ્ક્યુ ઓપરેશન કરતી હોય છે. ત્યારે કહી શકાય હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આ હોટલમાં રોકાયેલા એનએસજી કમાન્ડોને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. એટલે કે એનએસજી કમાન્ડો અહીંયા આવ્યા હતા મોક ડ્રીલ કરવા માટે, પણ રિયલ મોક ડ્રીલથી તેઓ સુરત ફાયરના જવાનોને અભિનંદન પણ આપ્યા હતા. કારણ કે છેલ્લા 3 દિવસથી ફાયર વિભાગ આ મોક ડ્રીલમાં જોડાયું હતું અને મોડી રાત્રે પણ મોક ડ્રીલ સમજી ફાયર વિભાગ એક સમય માટે વિચારમાં પડી ગયું હતું, પણ કોલ મળતાની સાથે સુરત ફાયર પોતાની કામગીરી માટે દોડી ગયું હતું અને અહીં આવ્યા બાદ તેમને ખબર પડી કે આ મોક ડ્રીલ નહીં પણ રિયલ આગ છે અને તેમને રેસ્ક્યુ ઓપરેશન કરી જવાનોને બચાવ્યા હતા. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કરીએ તો અમદાવાદ કોર્પોરેશને 1 વર્ષ પહેલા શરૂ કરેલા મેડિકલ ટેસ્ટ એટીએમની સ્થિતિ હાથીના દાંત જેવી બની છે. દેખાડવાના કંઈક ઓર અને ચાવવાના કંઈક ઓર. જી હા, એએમસીએ 1 વર્ષ પહેલા મોટા ઉપાડે હેલ્થ એટીએમની સુવિધા શરૂ કરી હતી. 7 ઝોનના અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક હેલ્થ એટીએમ મશીન મુકાયા હતા. આ હેલ્થ એટીએમમાં બીપી, હૃદયના ધબકારા, ઇસીજી સહિત 11 ટેસ્ટ કરવાની સુવિધાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હેલ્થ એટીએમ પર ઘરે થઈ શકે તેવા બીપી, શુગર, તાવ અને લોહી, ઓક્સિજનના 4 ટેસ્ટ કરી શકાય છે. વધારામાં નબળું ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય સમસ્યાના કારણે જે ટેસ્ટ થાય છે તેમાં પણ 2 કલાક રાહ જોવી પડે છે. હું અત્યારે બીજી વખત આ ટેસ્ટ કરવા આવ્યો છું અહીંયા અને સારું રિઝલ્ટ છે, પણ નેટને કનેક્ટિવના લીધે અમુક વાર પ્રોબ્લેમ આવે છે. બસ એ જ આજે એ જ ઇન્ટરનેટનો કનેક્ટ નહીં થતું. તો ખાડિયા અને બોડકદેવ ખાતેના હેલ્થ સેન્ટરમાં વાઈફાઈની સુવિધા ન હોવાથી કર્મચારીઓએ પોતાના મોબાઈલ નેટથી હેલ્થ એટીએમ ચલાવવું પડે છે. સ્પીડ ઓછી પડતા મોટાભાગના ટેસ્ટ થઈ શકતા નથી. લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ માટે એસીની જરૂર હોય છે, પણ કેન્દ્રોમાં એસી ન હોવાથી આ ટેસ્ટ પણ થઈ શકતો નથી. 6-7 લાખના ખર્ચે વસાવવામાં આવેલા હેલ્થ એટીએમ અંતે શોભાના ગાંઠિયા પુરવાર થઈ રહ્યા છે. આખરે ન છૂટકે લોકો પૈસા ખર્ચીને બહાર ટેસ્ટ કરાવવા મજબૂર બન્યા છે. આ 7 જેટલા ઝોનની અંદર હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યા. અત્યારે હું અમદાવાદની કચેરી ખાતે, દાણાપીઠ કચેરી ખાતે, અમદાવાદ મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે ત્યાં છું અને ત્યાં પણ આપ જુઓ કે આ પ્રકારના હેલ્થ એટીએમ લગાવવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટીના અભાવે હેલ્થ એટીએમની અંદર જ્યારે પણ ડેટા લોડ કરવામાં આવે છે ત્યારે ઇસ્યુ આવે છે. વાઈફાઈની કનેક્ટિવિટીને કારણે આ પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો છે. જે મોબાઈલ છે તે મોબાઈલના ડેટાથી વાઈફાઈ સૌથી પહેલાં તો કનેક્ટ કરવું પડે છે અને કનેક્ટ કર્યા પછી પણ આ પ્રકારના ઇસ્યુ આવતા હોય છે. આ જે હેલ્થ એટીએમ છે તે ક્યારે વસાવવામાં આવ્યું હતું, અત્યારે જે પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો છે તે વિશે પણ વાત કરીશું. કયા કયા રિપોર્ટ થઈ શકે છે તે વિશે પણ વાત કરીશું. મેડમ, શું કહેશો, કયા કયા રિપોર્ટ આ હેલ્થ એટીએમ દ્વારા થઈ શકે છે, કેટલું કારગત સાબિત થયું છે, અત્યારે જે ઇસ્યુ આવી રહ્યો છે તે શું છે? હેલ્થ એટીએમ આવે તો 1 વર્ષ જેવું થવા આવ્યું છે. એમાં મોસ્ટલી બધા ટેસ્ટ થાય છે, જે હાઇટ, વેઇટ, બીપી, આરબીએસ, લિપિડ પ્રોફાઇલ અને બાકી બધી છે રેપિડ ટેસ્ટ, જેમ કે મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગુ, યુરિન ટેસ્ટ પણ થાય છે, HIV પણ થાય છે, પ્રેગ્નન્સી ટેસ્ટ પણ થાય છે. મોસ્ટલી બધા ટેસ્ટ થાય છે અને અમે કરીએ છીએ પણ ખરા. કયા ટેસ્ટ છે જે નથી થઈ શકતા? કારણ કે આપણને વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ એવા ટેસ્ટ માટે, તો તે કયા ટેસ્ટ છે? બધા જ ટેસ્ટ થાય છે, ખાલી લિપિડ પ્રોફાઇલમાં થોડું વધારે ઠંડક જોઈએ, એટલા એના માટે એની માટે મશીન ગરમ થઈ જાય છે. બાકી લિપિડ પ્રોફાઇલ નથી થતો, બાકી બધા ટેસ્ટ થાય છે. પ્રોફાઇલ જે છે તે થઈ નથી શકતી. આવા અનેક પ્રકારના ઇસ્યુ છે તે સાબિત કરે છે કે આ જે એટીએમ છે 10 લાખ રૂપિયાનું તો આવી ગયું, પરંતુ જે પ્રકારના ઇસ્યુ થઈ રહ્યા છે તે પૂરેપૂરું સંપૂર્ણ રીતે જે એટીએમ દ્વારા તેનો ઉપયોગ હતો તે થઈ નથી શકતો. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના અધિકારીએ વન્ય
વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવ્યો. ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ડાંગના ઉત્તર વન વિભાગના જંગલમાં કુલ 88 જેટલા કુદરતી પાણીના સ્ત્રોત છે, જેમાં ઉનાળાના સમયમાં પાણી ખૂટી જતું હોય છે. વન્યજીવો માટે આ સમયે પાણીની સુવિધા પૂરી પાડવા વન વિભાગ તરફથી વધારાના 153 જેટલા કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉપલબ્ધ કરાવી તેમાં પાણી ભરવામાં આવ્યું. ઉત્તર ડાંગ વન વિભાગની અંદર ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે પીવા માટે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવેશ પૂર્ણા સેન્ચ્યુરી તેમજ અન્ય રેન્જોની અંદર અલગ અલગ જગ્યાએ કમ્પાર્ટમેન્ટમાં, બીટમાં, રાઉન્ડની અંદર કુદરતી જે સ્ત્રોત છે તેની અંદર પાણી ભરવામાં આવે છે, જે અંદાજિત 88 કુદરતી સ્ત્રોત છે. અન્ય વસ્તુમાં 150થી વધારે જે કૃત્રિમ સ્ત્રોતોનું સર્જન કરવામાં આવે, જેમાં ટેન્કર તેમજ જ્યાં ઇનએક્સેસેબલ એરિયા હોય ત્યાં બાઇક દ્વારા પણ પાણીને જે કુદરતી સ્ત્રોતને ભરવામાં આવે છે. તો બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામની શાળામાં 8 શિક્ષકોના મહેકમ સામે હાલ માત્ર 4 શિક્ષકો છે. આ શાળામાં નાની વાવડી સહિત આસપાસના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવવા છતાં શાળામાં માત્ર 4 શિક્ષકો છે અને આચાર્ય તો છે જ નહીં. ત્યારે શિક્ષકો અને આચાર્યના અભાવે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. તેથી ગામના સરપંચ સહિત આગેવાનોએ શિક્ષકોની નિમણૂક કરવા કલેક્ટરને આવેદન આપ્યું. આગામી દિવસોમાં શિક્ષકોની નિમણૂક ન થાય તો શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી. સાહેબ, અમારી રજૂઆત એવું છે કે તાત્કાલિક તમે અમને હાજર કરો, ઘટ થઈ પૂરો. હવે ધારો કે એમાં 1 વીકનો સમય, 1 વીકની અંદર આનો નિર્ણય ન આવે તો નો છૂટકે સાહેબ અમે તાળાબંધી કરવાના છીએ. વાલીઓ ભેગા થઈને વિદ્યાર્થીઓ ઇલેક્શન પરીક્ષાનો બહિષ્કાર કરવાનો છે સાહેબ. આખી એની બાળકોને બગડે સાહેબ. મેં 4થી વખત લેખિત આપ્યું છે. એક વખત નહીં, 2-4 વખત મૌખિક રજૂઆત કરી, ગાંધીનગર લેખિત આપ્યું છે કે ભાઈ તમે તાત્કાલિક આનો નિવેડ લાવો, આને હાજર કરો અથવા તો બીજા કોઈને નિમણૂક કરો. તો જૂનાગઢના માળિયા હાથીનામાં 2 સિંહ બાળના મોત. બંને સિંહ બાળને કૂવામાંથી મૃત હાલતમાં બહાર કાઢી પીએમ માટે મોકલ્યા. ગત 9 માર્ચના રોજ 2 સિંહ બાળ કૂવામાં પડ્યા હતા. સિંહ બાળ માતાથી વિખૂટા પડી કુકસવાડા ગામની વાડીમાં ખુલ્લા કૂવામાં પડ્યા હતા. વન વિભાગ દ્વારા ઘટનાને છુપાવવામાં આવી હતી. તો દીકરીને બચાવવા પિતાએ સિંહણ સાથે બાથ ભીડી સિંહણને મુક્કા મારી દીકરીને છોડાવી. ગીર સોમનાથના આલીદર ગામની આ સમગ્ર ઘટના છે. 5 વર્ષની બાળા પર સિંહણે કર્યો હતો હુમલો. સનવાવ રોડ પર વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો. ઘરની બહાર પિતાના હાથમાં હતી દીકરી અને સિંહણે હુમલો કર્યો. બાળાને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો દીકરીને બચાવવા પિતાએ સિંહણ સાથે બાથ ભીડી. ગીર સોમનાથના આલીદર ગામની આ સમગ્ર ઘટના છે. હાલ જે બાળકી છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો સિંહણને મુક્કા મારીને પોતાની દીકરીને આ પિતાએ છોડાવી છે. તો દીકરીને બચાવવા માટે પિતાની હિંમતની આ જે સમગ્ર ઘટના છે તે સામે આવી છે ગીર સોમનાથના આલીદર ગામેથી. તો સિંહણને મુક્કા મારીને દીકરીને છોડાવી હતી આ પિતાએ. હાલ બાળકી છે તે સારવાર હેઠળ છે. તો સિંહણે હુમલો કર્યો હતો, જેને પિતા દ્વારા બચાવવામાં આવી. 5 વર્ષની બાળા પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિંહણને મુક્કા મારીને દીકરીને છોડાવવામાં આવી છે. આ પિતાએ હિંમતભર્યું જે કાર્ય કર્યું છે તેની સૌ કોઈ પ્રશંસા પણ કરી રહ્યું છે. હાલ બાળકી છે તે સારવાર હેઠળ છે. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, ખૂબ જ હિંમતપૂર્વક એક પિતાએ પોતાની દીકરીને સિંહણથી બચાવી. સૌથી પહેલા તો બાળકીની કેવી હાલત છે? જી બિલકુલ લુગ્ના, જો બાળકી છે તે 5 વર્ષની બાળકી છે અને બાળકી પોતાના પિતાના હાથમાં જ હતી અને અચાનક જ સિંહણે હુમલો કર્યો અને જેમાં બાળકી છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ગંભીર ઈજા પહોંચવાને કારણે બાળકીને પ્રથમ કોડીનાર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ કોડીનારની ખાનગી હોસ્પિટલ ખાતે હાલ સારવાર માટે રિફર કરવામાં આવી છે. જોકે મહત્વની બાબત એ છે કે સિંહણે અચાનક હુમલો કર્યો અને બાળકીના જે પિતા છે તેમની પાસે કોઈ હથિયાર અથવા તો લાકડી જે ખેડૂતો પાસે હોય છે તે ન હોવાના કારણે જે ખેડૂત છે તેમણે મુક્કા મારીને તેમને બાળકીને છોડાવી હતી. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.